ये संपल सो पी रहे डिप्रेशन। गुड मॉर्निंग मित्रों, તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। અને આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને મીરાને અમે દુકાન ખોલવી છે। બાર તડકો છે, જો કેટલા બાર કાઢવાના છે આજુ લાઈટ એવી દીસી આ બધું બાર કાઢવાનું, લાઈટ નથી આસપાસ, ગરમી એવી થાય છે, લાઈટ નથી ને ગરમી લાઈટ નથી પછી, અને તડકો સીધો સામો આવે છે। આ કેટલા બધા આપણે બાર કાઢવાના છે અને બાર આપણે ઢાંકી દેવાનું પછી। અને મીરાને થોડીક મજા નથી, તાવ જેવું આવી ગયું છે એને, કા એને તાવ આવી ગયો છે એટલે હમણાં પછી એને દવાખાને લઈ જવી પડશે। આપણા કારીગરે આવ્યા છે દુકાન ખોલાવા, દુકાન ખોલાવા આવી એ પેલા ચેક કરે છે કે હાડી કઈ રીતે પહેરવાની કરી સમાજો આપણે ગ્રાહક ને વેચવા લાવી તો આ ઘરના લઈ લે બધા। ચાલો બધું બહાર કાઢને 100 રૂપિયા મળશે, દુકાન ખોલવાની ને બંધ કરવાની। આપણા કારીગર છે આ દુકાન ખોલાવા, અને આ શેઠાણી છે, અને આપણે વ્લોગર છીએ, આપણે બે ના ઓલીના 100 રૂપિયા દુકાન ખોલવાની, 50 ખોલવાના ને 50 બંધ કરવાના, એટલે કે અત્યારે નહીં 100 મળે, 100 સાંજે મળશે। આ બધું વેરતી અંદર બધું હમું કરે છે, અને આપણા કારીગર બહાર બધું ગોઠવે છે, હાકે છે તડકાનું બધું। આપણે હવે બધું સાફ સુફ કરવાનું છે। અહીંયા સંપલ સોંપી રહી ડિપ્રેશન। અત્યારે ગરમીનું કઈ પૂછતું નથી, શું કરવું શું નહીં, ઓલી ઊંધા સંપલ પહેરે। તો મિત્રો આપણે બપોરે હોઈ ગયા હતા અને 4 વાગે જાગી ગયા આપણે, અને જાગીને આપણે દુકાન ખોલીને ગઈ, ચા પાણી પીને બધું ગોઠવી દીધું। તડકો તો અત્યારે આઘો છે એટલે અહીંયા પાથરવું પડ્યો નથી, નકર ઢાંકવું પડે ઉપર। અને આ મામાનો છોકરો સવારે લેવાઈ ગયા તે અત્યારે ગેમ રમે છે, ગેમ રમવા આવ્યો છે અહીંયા અત્યારે। હે ગેમ રમવા આવ્યો છે, હા ફ્રી ફાયર ચાલુ છે એટલે આપણે, અને પંખો ચાલુ છે તોય તે ગરમી બહુ થાય છે અત્યારે। ઉનાળાની તો પછી બહુ ગરમી થાય, રહેવાતું નથી એટલે બહાર બેસવું પડે છે। ઓલા ગેમ ચાલુ છે ને તે અંદર બેઠા છે, એને કે હમણાં બહાર આવી આવશે। તો મિત્રો હાંસ પડી ગઈ અને દુકાન બંધ કરીને હું ને મામાનો છોકરો બે અહીંયા વી આવ્યા આપણા જૂના ઘરે। અહીંયા ઘરે પછી ગરમી થતી ત્યાં અહીંયા અમે હિસકો ખાવા વી આવ્યા। અહીંયા તો ઠંડો પવન આવે છે, ત્યાં અહીંયા બેઠા છીએ। આપણે પછી જમવાનો ટાઈમ થાય એટલે આપણે પાછા ઘરે વી જઈશું। કેવી ગરમી થાય છે? બહુ એમ ગરમી તો બહુ થાય છે, રહેવાતું નથી એમ, રહેવાતું નથી। અહીંયા તો ઠંડો પવન આવે છે, કાં થોડોક ઠંડો પવન આવે છે એમ તો અહીંયા મજા આવે, એમ તો ઝાડવા છે, ખુલ્લું બધું રહ્યું ને એટલે અહીંયા પવન આવે પછી। તો આપણે મીરાને દવાખાને લઈ ગયા હતા અને બાટલો ચડાવ્યો આપણે મીરાનો, અને અત્યારે તો સારું છે એને, તાવ આવી ગયો હતો એટલે આપણે બાટલો ચડાવ્યો હતો એને। આ ખાવાની એને મજા નથી એટલે અત્યારે જમવા બેઠી છે। અને હવે આપણે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ। તો મળીએ આપણે નવા વ્લોગમાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ આપણે નવા વ્લોગમાં।